જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું અમારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે આપણે આવી ગયા છે દેવકાપડી, અને દેવકાપડી આવેલું છે હિંગળાજમાનું મંદિર અને બાજુમાંથી શિવ ભગવાનનું મંદિર. તો આપણે અહીંયા દર્શન કરી લીધા છે. અને મિત્રો તમે પણ મિત્રો આ જગ્યાએ આવેલા હોય આ મંદિરે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ છે મંદિર શિવ ભગવાનનું, અને આ છે બાજુમાં હિંગળાજમાનું મંદિર. તો આપણે અહીંયા દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે ડીસા. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. આપણે અત્યારે ચૌ ભાવ મંદિરે. કયા મંદિરે? હિંગળાજ માતા. ને હવે જવાનું મેઠા ચોકડે. જોયું હશે કે મેઠા ચોકડે જેટલું ટ્રાફિક હતું. અત્યારે રક્ષાબંધન હે એટલે પબ્લિક બહુ જ આવી હે. તો જો મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ દિયોદર, અને દિયોદર બ્રિજ છે, અને આ છે દિયોદર બ્રિજ ના પાડા. અને જો આપણે દિયોદર બ્રિજ પર ઉભા છે. તો મિત્રો હવે આપણે પહોંચવા આવ્યા છીએ આખો 4 રસ્તા. તો હવે આપણે થોડી વારમાં ઘરે પહોંચી જાઓ. તો મિત્રો આપણે આખો 4 રસ્તા પહોંચવા જ આવ્યા હોય. તો મિત્રો જુઓ કે આપણે આખો 4 રસ્તા આવી ગયા. હવે બ્રિજ પર ચડશું. બાજુ પાસે મંદિર, મસ્ત મંદિર છે. બ્રિજ પરથી દેખો તમે આ રીતે લોકેશન આવે. આ છે મિત્રો આખો 4 રસ્તા બ્રિજ. હવે આપણે બનાસ નદી આવશે. તો હવે આપણે આવી જાઓ ડીસાના બ્રિજ પર, અને જુઓ તમે ડીસાનો બ્રિજ છે. બહુ મસ્ત લોકેશન આવે બ્રિજ પરથી. આપણે જવાનું હતું આમ તો જૂના ઘરે, પણ હવે પ્રોગ્રામ ચેન્જ થઈ ગયો, બધા ઘરના પહોંચી ગયા નવા ઘરે. તો હવે આપણે જઈએ નવા ઘરે. તો મિત્રો વ્લોગમાં બને રહેજો. તો મિત્રો હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને તમે જુઓ કે આપણે હરી નવું ઘર છે. આપણે તમે જે બતાડી હતી જૂનું ઘર હતું, અને હરી છે આપણે નવું ઘર. તો મિત્રો જોઈ શકો છો આપણી ફેમિલી. કાકે કાકે શાંતિ. અમારા નાના ભાઈ અશોક, અને આ ભરતભાઈ. હાય કરો યાર. તો મિત્રો જોઈ શકો છો આપણી ફેમિલી છે અરે. અને આ સાઈડમાં આપણે રહોડા મમ્મી હંતાઈ જઈએ, તો મમ્મીને પણ બતાવશું. મમ્મી. તો મિત્રો હવે વ્લોગમાં બન્યા રહેજો. આપણે રાખડી બાંધવાની તૈયારી ચાલુ હોય, તો હવે રાખડી બાંધશે એટલે આપણે બતાવશું, બરાબર. આશીર્વાદ આલો આરતી. હાથ મેલો ઘોડા ઉપર. આપણે નહીં ખવડાવતા.
મુલા ખાટલા આપણે પકડીને બેઠા આમ કરે ને. 1 2 3 4 તો મિત્રો આપણાને રાખડી બોધી લીધી છે, અશોકભાઈને બોધી લીધી છે અને ભરતભાઈને બોધી લીધી છે અને હવે આપણે મેહુલભાઈને બોધે આદિબેન. આપણે સિસ્ટમ એવી કે રાખડી ભર્યા પછી 5100 રૂપિયા ભાઈને વાપરવા આલે આપણે બોલી જાય. આથી 5100 રૂપિયા આપવાના ને? હે અમાર તો ના આવવાના, તારે મને આવવાના. હે કેને આપવાના? હવે શું કેવું તમારું? હે પાછી પકડે. ફટાકો મારો. 12 વાગ્યા ફરે છે. તો મિત્રો અત્યારે આરતી બેને રાખડી બોધી લીધી છે અને હવે બોધે છે ઉમિયા બેન. એ બોલે આ ખંડે. વાત તો પહોંચે છે. બોધે છે અશોકભાઈને. આરતી બેન બોધશી. હાલ ચાલો. ના ખવડે ભાભી દાદા. આરતી બેને બોધી રાખડી આ રાધે રાધે. છોકરો શર્માએ છે કેમેરા આગળ આવવા માટે. નથી મને મળે ને તમને. ઈ રાખડી પણ લખી દીધો તમે જો બસ રાખડી દે. એ આ તેમને બીજી દિવસ બોધા એક જ લખી દે ને તાર. ભારતી આખો પેડો ખવડાવે છે. તેરી બેન જીવ ભગવાન ઉમિયા બેન બેચે ભરતભાઈને રાખડી. આયા તો ઓલી મારી પાડી દે. છોડ્યા બાપ. અને મિત્રો આરે આપણે ફેમિલી ફોટો પડાયેલો છે અશોકભાઈના લગ્ન કર્યા તારે. તો તમે જોઈ શકો છો રોમાણી પરિવાર. અને મિત્રો જોવો કે હવે ઉમિયા બેન રાખડી બોધે છે આપણે મેહુલભાઈને. એમના હકા નોના ભાઈ છે અને અમારે ઉમિયા બેન કાકાની છોકરી. મુખ્યમંત્રી અંદર બેઠા હે. અમારા કાકા અંદર બેઠા છે એ પણ તમને બતાવશું. પેલા આપણે મેહુલભાઈને રાખડી બોધવા દઉં પછી તમને બતાવું બરાબર. સાટે બોધવાની બોધાઈ મે છે ચાલ. એ તો બોધાઈ છે ના માબી બોધો તો ભેગા લે ના એ નહીં લેવાનું બોલી તો આ ચમ નહીં સતી બોધવાની મેં ચાલે. સારી એમ પડે પાટલી વાળી છે ને સાડી
ઉમેન આખો બેડો ખવરાય તો મિત્રો હવે તમે કીધું તો આપણે કાકાની મુલાકાત કરશું તો હવે આપણે કાકા શું કરે એ તો જોવો ને. કાકા ફૂલ મોજમાં આવે ને ઊંઘ્યા છે. શું કેવું તમારું? જય માતાજી. જય માતા. તો આપણે કાકાએ કહી દીધું જય માતાજી મિત્રો. તો આજનો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણે આ રીતે અલગ અલગ વ્લોગ આવતા જ રહેશે ફેમિલીના જો ફરવા જાવ તો. અને હજુ આપણે એવા લોકેશન પર જવાનું છે એ તમને અત્યારે નહીં કહીએ, અત્યારે કહી દીધું તો મજા નહીં આવે. તો મિત્રો આ ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા ફ્રેન્ડમાં શેર કરજો. અમને સપોર્ટ કરજો. જય માતાજી.